जय माताजी फ्रेंड, केम छो? आई होप के बधा मजा में हशो। અને આજે આપણી બાઇક મૂકી છે સર્વિસમાં, એટલે આપણે આજ જો ચાલતા નીકળી ગયા છે નોકરી। આજે બાઇક આપણી સર્વિસ મૂકી છે અને હાથમાં છે ટિફિન, અને આજે ચાલતા જઈએ છે નોકરી, કેમ કે સાંજે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે બાઇક સર્વિસ પૂરી થશે લેવા જવા માટે। પણ આપણે તો હશે નોકરી એટલે 4 વાગે કંઈથી જવાના, એટલે કાલ સવારે જ લેવા જઈશું। અને આજે તો અમે હવે ચાલતા જઈએ છીએ નોકરી। ચલો, આ છે રસ્તો જે અહીં અમારા નોકરી જવાનું હોય, જઈ રહ્યા છે અમે નોકરી। જો આ રસ્તો છે, પહોંચીશું આપણે। અમે 1 કલાક વહેલો નીકળ્યો છું। 12 વાગે જવાનું હોય તો ઘરેથી 11:10 જ કદાચ નીકળી ગયો છું। એટલે ધીમે ધીમે ફરતા ફરતા વિડીયો ઉતારતા જઈએ આપણે નોકરી। આપણે બીજું કામ શું છે અત્યારે, નોકરી જવાનું એટલે। અને તમે બધા કહેજો કોમેન્ટમાં કે તમે લોકો ક્યાં નોકરી કરો છો, એટલે મને બી તો ખબર પડે કે મારા વિડીયો જોનારા કઈ નોકરી કરે છે। અમારી બાજુ તો કલકત્તી તમાકુની ખેતી વધારે કરતા હોય બધા। તમારી બાજુ અત્યારે શિયાળામાં શાની સિઝન થાય છે એ બી કોમેન્ટમાં કહેજો, એટલે હમણાં બી તો ખબર પડે ને। આ તો આ જે રોડ છે આ બી અવડાવડા રોડ બનાવ્યો, બાકી પહેલાં તો આ બહુ મોટી નાર હતી। અહીં કદાચ તમે રાતે તો શું પણ દિવસે પણ નીકળો ને તો બી બીક લાગે એવો રસ્તો હતો। અત્યારે તો આ બધું બરાબર છે હવે। હા, જઈ રહેશે અમે નોકરી। તમે બધા શું કામ કરો છો એ પણ કહેજો। આગળ કંઈ બી જોવા જેવી વસ્તુ આવશે તો વિડીયો ઉતારીને તમને જરૂર બતાવીશ। તો મેં તમને કીધું હતું કે રસ્તામાં કંઈ બી જોવા જેવી વસ્તુ આવે તો હું તમને બતાવીશ। તો આજે હું તમને બતાવું છું કે આ તમાકુ છે। અમારે કલકત્તી તમાકુ જો આવી રીતની થાય, છેક સુધી એકદમ એક સેલિંગ તમાકુ છે, એકદમ મસ્ત તમાકુ છે। અને પેલી બાજુ છે એ જોમફળીનું છે, એ જોમફળીનું આખું ખેતર છે, જોમફળીની ખેતી કરી છે। અને જો આ બાજુથી આવ્યો અને આપા જવાનું, એમ તો કમસે કમ 1-1.5 કિલોમીટરનો રસ્તો છે। પણ અત્યારે કોઈ ઘરે હોય નહીં, આપણે કોને કહીએ કે ભાઈ મૂકો આવો, એટલે આપણે કે જતા રહીએ ચાલતા। રાતે આવવાનું એ તો વિચારીશું। રાતે તો કોઈ બી બાઇક લઈને મૂકી જાય આપણે, રાતે તો કોઈ બી આપણે મૂકી જાય બાઇક લઈને। પણ આપણે અત્યારે જવાનું એટલે આપણે આપણી રીતે જ જવાનું, કેમ કે પૈસા આપણે કમાવાના તો આપણે આપણી રીતે જ જવું પડશે ને, હે। હા, ને મારા પપ્પા લોકો પહેલાં આ ખેતરમાં કામ કરતા। જો આ ખેતરમાં છે પટેલની જમીન છે, એમાં મારા પપ્પા એમણે પહેલાં બહુ કામ કર્યું ખેતરમાં, પેલા તોડવાનું ને બધું ઘણું બધું કામ કર્યું છે। આ પેલી બાજુ જે છે ને, છેક પેલી બાજુ એ લીંબુડી છે, એ પા લીંબુડીની ખેતી છે। અને જોઈ શકો છો તમે કે તમાકુ 1 નંબર છે, 1 નંબર તમાકુ છે, એક સર્લિંગ લાઈનથી દેખાય છે, એકદમ છેક સર્લિંગ। તો તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે તો હું એકલો જ ઘરેથી નીકળ્યો હતો, પણ આ ભાઈનો બી સપોર્ટ મળી ગયો છે। કઈ જઈને આવ્યો ભાઈ તું? નેહાર જોયું ભાઈ, ભણવું પડશે, ભણજો, નકર નહીં ભણો તો આવી વારી આવશે ટિફિન લઈને નોકરી જવાની, હે।
ભણશો તો કંઈક સરકારી નોકરી મળશે તમને, નકર અમારે જેવી નોકરી મળશે પછી મહેનત કરવા તૈયાર રહેવું પડશે. આ છોકરો પેપર આલીને આવે. કેટલામાં ભણવું ભાઈ તું અત્યારે? 10માં ભણે. બરાબર. ભગવાન કરે કે આનું 10મું ધોરણ પાસ થઈ જાય અને એ છોકરો આગળ જાય. આપણે તો જો કદો નહીં ભણ્યા બરાબર, પણ એ બચારો ભણે એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એનું પેપર પાસ થઈ જાય. હવે જોઈ શકો છો અમે પહોંચી જ જવાયા છીએ. હવે આંબલો કેવડો મોટો છે. જોઈ શકો છો લીલગરીનું છે. આ પેલી બાજુ લીલગરી છે મોટી મોટી. ફોન આવે છે. તમે જોઈ શકો છો કે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા ઇન્સ્ટાગ્રામમાં. હવે એ લોકેશન પણ આવી જવાયું છે. બસ એ લોકેશનમાં પહોંચી જાય. કોઈક વિડીયો અહીંથી અહીંનો બી મેં તમને યુટ્યુબ પર વિડીયો બતાવ્યો છે કે આ પોમની ખેતી જો આ છે પોમની ખેતી, જેનો મેં તમને આગળના બ્લોગમાં મેં વિડીયો બનાવ્યો હતો, જે પોમનું ખેતર હતું. બોલો. હવે તમે જોઈ શકો છો કે અમે લોકેશન પર આવી જવાયા છે. અમે ઘણા બધા વિડીયો બનાવીએ તો અમે અહીંથી જ બનાવીએ, કેમ કે આ લોકેશન એટલું મસ્ત છે ને કે અહીંયા કોઈ ડિસ્ટર્બ વાળો મળે નહીં, એટલે કોઈ ડિસ્ટર્બ કરનારો. જોઈ શકો છો કે આ ચાલતા જઈએ છીએ. પહોંચી જ જવાયા, મતલબ બહુ અમારે રહી નહીં, 501 મીટર રહ્યું છે. અને ભાઈ આવી ગયા છે અમે લોકેશન પર. જોઈ લો આ મારું લોકેશન કે જે અમે ઘણા બધા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં બનાવી મૂક્યા છે. આ છે એનું લોકેશન. જો અહીંથી જ આ જગ્યાથી અમે વિડીયો બનાવીએ ઘણા બધા, કેમ કે આ લોકેશન એટલું મસ્ત છે ને કે પાછળ ગમે તેવું બ્લડિંગ લગાવવું હોય તો બી લગાવી શકાય, કેમ કે આ લોકેશન બહુ મસ્ત છે. અમે અહીંથી જ વિડીયો વધારે પડતા બનાવીએ છીએ, કેમ કે અમારો વિડીયો ઉતારનારો ભાઈ આજે કામથી બહાર ગયો છે. મેં પાસે ભેગો થાત એની તમને મુલાકાત કરાવત, પણ એ આજે એના કામથી ગયો છે બહાર. એટલે હજુ તો આ છે અમારું લોકેશન, જ્યાંથી અમે વિડીયો શૂટિંગ કરીએ. છોકરો જાય છે એના ઘરે. ફાઇનલી આપણે નોકરી પહોંચી જવાયા છીએ. જો આ દેખાય છે એ આપણી હોટલ છે જ્યાં હું નોકરી કરું છું. પાછળના રસ્તે થઈને જોઉં છું ને એટલે પાછળનો જ ભાગ બતાવું છું તમને, કેમ કે અમારો રસ્તો જે છે પાછળ થઈને જવાનો. એટલે જો આ છે અમારી હોટલ જ્યાં હું નોકરી કરું છું. આ સીધો આપણે રસ્તો આવો, આ સીધો આપણે આ હાઈવે નંબર 8 જતો રહે. અહીં પેલી બાજુ થઈને સીધું જ હોટલે જવાય. આપણી હોટલ છે જ્યાં હું નોકરી કરું છું. તો ફાઇનલી ગાઈસ આપણે હાઈવે પર પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે હાઈવે. આ હાઈવે છે જો. અને આપણે મતલબ નોકરી પહોંચી જ જવાયા છીએ. તો આપણે આટલા બ્લોગ સમાપ્ત કરીએ છીએ. જય માતાજી.